ચલાલામાં સૌપ્રથમ વખત ભીમનાથ મહાદેવ મંદિર પરિવાર દ્વારા શ્રી ઉદયગીરી બાપુની તિથિ મહોત્સવ ઉજવાયો. ચલાલા ભીમનાથ મહાદેવ મંદિર પરિવાર અને પૂજારી શ્રી મોન્ટુભાઈ ગોસાઈ દ્વારા સૌપ્રથમ વખત દોશી પરિવારના મેઘજી બાપાની વારે આવી બહારવટિયા સામે ઢીંગાણામાં શાહીદી વહોરી લેનાર એવા પૂજ્ય શ્રી ઉદયગીરી બાપુની પ્રથમ વખત ભીમનાથ મહાદેવ મંદિર પરિવાર અને પૂજારી શ્રી મોન્ટુ બાપુ પરિવાર દ્વારા તિથિ મહોત્સવની ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ તકે બપોરના સમૂહમાં આરતી, સમૂહ ભોજન, પ્રસાદ, પૂજન, દર્શનનો પરિવાર સહિત મિત્ર મંડળે અમૂલ્ય લાભ લઈ ધન્યતા અનુભવી હતી તેમ પ્રકાશ કારિયાએ જણાવેલ છે. બ્યુરો રિપોર્ટ પ્રકાશભાઈ કારિયા સાથે યોગેશ નડકટ, નમો ગુજરાત ન્યૂઝ, અમરેલી. આજે ચલાલામાં ભીમનાથ મહાદેવ પરિવાર દ્વારા અને ભીમનાથ મહાદેવ મંદિરના પૂજ્ય પૂજારી શ્રી મોન્ટુ બાપુ દ્વારા ચલાલામાં ભીમનાથ મંદિરમાં પૂજ્ય ઉદયગીરી બાપુનો તિથિ મહોત્સવ ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં અને ખૂબ જ ઉમંગથી ઉજવાયો હતો. દોશી પરિવારના મેઘજી બાપાની વહારે એ સમયમાં ઉદયગીરી બાપુ આવ્યા હતા અને બારવાટિયાના ધીંગાણામાં ઉદયગીરી બાપુ શહીદી વહોરી હતી. ઉદયગીરી બાપુ ધીંગાણામાં એમ શહીદ થઈ ગયા હતા. એ ઉદયગીરી બાપુની આજે તિથિ મહોત્સવ ભીમનાથ મહાદેવ પરિવાર દ્વારા પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. આ ઉદયગીરી બાપુનું ચેતન સમાધિ સ્થાન છે. ત્યાં બપોરના સમૂહ મહાઆરતી તેમજ બપોરે સમૂહ ભોજન, પ્રસાદ અને ગાદી પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભીમનાથ મહાદેવ મંદિર પરિવાર અને મિત્ર મંડળ આ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ઉદયગીરી બાપુનું ચેતન સમાધિ સ્થાનના દર્શન કરી આરતીના દર્શન કર્યા તેમજ ભક્તિભાવમાં ભોજન પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી.